250 મણની વિગોટી આવે અને 500 રૂપિયાનો ભાવ હોય તો 1,25,000 રૂપિયાનો માલ આપણે કળી ઉતારો આવે. ખેડૂત મિત્રો આપણી રાજગાદી કહેવાય. જ્યારે આપણે કામ કરતાં કરતાં થાકી જઈએ ને, પછી શેઢે ખાતરની ગુણ્યું પડ્યું હોય ને આપણી 5 મિનિટ પોરો ખાવા બેસીએ એટલે આપણને એમ થાય કે બસ આજ આપણી રાજગાદી, અને એવું મનમાં શાંતિ થઈ જાય, કારણ કે થાકેલા હોય, હાફ સડેલો હોય. પણ મિત્રો હવે જે મેન વાત તમને મારે કરવાની છે એ વાત કે આમાં ખર્ચો કેટલો અને આવક કેટલી. કારણ કે મિત્રો મને ખબર છે આ વિડીયો મૂકીશ અને જો રેગ્યુલર જે માણસો જોતા છે, મારો વિડીયો જોવે છે, એને તો ખબર છે કે આ સત્ય અને હાચી માહિતી હોય તો જ અમારા વિડીયો આવે છે. રોજ ગમે આડેધડ વિડીયો મૂકી દેવા એ અમારું કામ નથી. તો મિત્રો આપણે મૂળ વાત હવે શરૂ કરી દઈએ, ટાઈમ પણ નહીં બગાડીએ. તો મિત્રો 1 વીઘે એટલે 1 વીઘાનો 16 ગુઠા, અમારે 16 ગુઠે 1 વીઘો અમે ગણીને હાલતા હોઈએ છીએ, એટલે અમારે થાય છે. તો મિત્રો 16 ગુઠામાં એટલે 1 વીઘામાં આપણે કેટલું કાળું બીજ હોવે અને અત્યારે એનો શું ભાવ છે. તો મિત્રો મેં તમને જે પહેલા નમૂના બતાવ્યા એમાં જે પરફેક્ટ નમૂનો જે ઘરનો બીનો છે 100% જે ઉગેલું છે, એટલે કે 95, 97, 97% જે ઉગેલું છે તે બી હોય તો વીઘે 9.5 કિલો કે 9 કિલો છાંટવાનું છે. એ તમે કોઈ પણ રીતે માપ લઈ અને તમારી હાથે છાંટવાનું હોય. હું અમને તમને છાંટીને પણ બતાવીશ, કારણ કે હું પોતે છાંટું છું, મારા મમ્મી છાંટે, મારા પપ્પા છાંટે અને મારો નાનો ભાઈ, અમે 4 જણા છાંટતા હોઈએ છીએ. આ કાળું બી છાંટવું એ બધાના હાથની વાત નથી મિત્રો. અહીંયા અમારે જ્યારે કાળો બી છાંટવાનું સિઝન શરૂ થાય અમારા ગામ અગિયાળીમાં, એટલે અહીંયા ડિમાન્ડ આવી જાય કે જેને બી છાંટતા આવડતું હોય એ માણસની ડિમાન્ડ આવી જાય. એટલું ઇમ્પોર્ટન્ટ હોય છે કાળું બી છાંટવું. કારણ કે મિત્રો એ લોકોનું એવું હોય કે વીઘે 10 કિલો બી ઉતારવાનું છે, એટલે વીઘો 10 કિલો જ બી ખૂટે અને વીઘે 10 કિલો બીજ છટાય. તો મિત્રો હવે વીઘે 10 કિલો બીજ છાંટીએ તો આ વર્ષના આપણે લાલ બીના ભાવ ગણીએ તો 15,000 છે, 15,000 16,000નું આજુબાજુ છે. એટલે આપણે વીઘે બિયારણનો ખર્ચો આપણે 16 ગુઠાનો ગણવા જઈએ તો 8,000 રૂપિયા થયો. અને ત્યારે 2.5 વીઘા એ આપણે 1 થેલી સિંગલ સુપર ફોસ્ફરસ ને સિંગલ અને આપણે DAP વાપરવાનું છે. આપણે એનો સરાસરી ખર્ચો મૂકવાનો છે 1,000 રૂપિયા. આમ તો 1,200 રૂપિયા મૂકી દઈએ હાલો, એટલે 9,000 રૂપિયા ખાતરના બિયારણનો ખર્ચો થયો. અને આપણે 300 રૂપિયા મૂકવાનો છે, એ થતો નથી 300 રૂપિયા, પણ એ સિવાય 300 રૂપિયા આપણે જેમાં ફૂગનાશક દવા જે ભેળવીએ છીએ એનો ખર્ચો આપણે મૂકી દેવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે ખર્ચો ગણીએ તો આપણે જમીન તૈયાર કરવાના, કટર હાંકવાના 800 રૂપિયા, 300 રૂપિયા દાંતી હાંકવાના અને 400 રૂપિયા આપણે પાંયસું હાંકીને દાંતી એમ હાંકીએ એટલે આપણે એ ખર્ચો ગણવો પડે. તો જે દાંતી હાંકીને કટર હાંકી સરાસરી ગણીએ તો આપણે 1,500 રૂપિયાનો ખર્ચો મૂકીને હાલવું પડે. તો આપણે 1,500 રૂપિયા આપણી જમીન તૈયાર થઈ ગઈ, બિયારણ આવી ગયું. હવે આપણે દેશી ખાતર, તો દેશી ખાતરનો અત્યારે મિત્રો અમારી ટ્રોલીનો ભાવ જે ઓરિજિનલ છાણિયું ખાતર હોય તે 4,000ની આજુબાજુનું હોય છે. તો 4,000 રૂપિયા આપણે એના મૂકો. મેં તો વધારે નાખેલું છે, પણ આપણે એ વધારે બધા જે ખેડૂત નાખતા હોય આપણે કરવાનું છે કે 1 વીઘે આપણે 1 ટોલે લઈએ એટલે 6,000 ખર્ચો આવે. એમાં પાડવાનો, ભરવાનો, ટકરી પાડવાનો બધો ખર્ચો ગણી અને 6,000 રૂપિયા કરવાનો છે. એટલે આમાં આપણે 17,000નો ખર્ચો અત્યાર સુધીનો ટોટલ આવી રહ્યો. અને હવે આપણે જે દાળિયાનો પારવાનો, 1 વખત આપણે ગોલ દવા છાંટવાની હોય છે, ગોલ વિક્સ ઉપર ભેળી કરી અને જ્યારે રોપ અમુક સમયનો થાય આપણે એમનો નવો વિડીયો તમને આપશું કે કેટલો કવડો થાય ત્યારે તમારે આ ખડ બાળવાની દવા વિક્સ ઉપર નાખવી, ગોલ નાખવી કે બીજી કંઈ નાખવી, એનો વિડીયો આપણે આપશું. પણ અત્યારના વિડીયોની વાત કરું મિત્રો, અત્યારની વાત કરું તો આપણે જે ખર્ચો છે એ 17,000 પહોંચી ગયો છે. હવે મિત્રો આપણે 3,000 રૂપિયા જે વીઘે ખર્ચો છે તે આપણે દવાનો મૂકવાનો છે. સાંભળજો મિત્રો, આમાં એ પોઈન્ટે પોઈન્ટનો મેં ભાવ લખેલો છે. દવાનો ખર્ચો
જે રોપ છાંટવાથી માંડી અને રોપ કાઢવા સુધીનો જે ખર્ચો છે તે આપણે વીઘે 3000 મૂકીને હાલવાનો છે અને દાળિયાનો ખર્ચો વીઘે 5000 મૂકીને હાલવાનો છે. એટલે કુલ મિત્રો 25000 રૂપિયા ખર્ચો થયો. કદાચ તમને મેં ફોન નજીક કર્યો છે. હવે આ 25000નો ખર્ચો થયો, એમાં તમામ મજદૂરી તમામ વસ્તુ આવી ગઈ. હવે જે આપણે વાત કરવાની છે એમને આવક વિશેની વાત કરવાની. તો મિત્રો એક વીઘે ઘણા ખેડૂત 300 મણ કાઢે છે, પણ અમે 200 થી 250 મણથી માંડી અને 350 મણ કાઢીએ, એટલે કે 250 મણથી 300 મણની વચમાં અમારી સરેરાશ રહેતી હોય છે. તો 250 મણ ગુણ્યા હમણાં ગયા વર્ષે મારે આ વર્ષે જે ભાવ આવ્યો તે 402 રૂપિયાનો આવ્યો. એના પહેલી વર્ષે ભાવ આવ્યો હતો તે 600 રૂપિયા ભાવ આવ્યો હતો અને એની પહેલા વર્ષે તો મારે 1000 રૂપિયા માકળી વેચેલી છે મિત્રો. જો 1000 રૂપિયા ભાવ મૂકો ને એનો, તો મિત્રો એક 1000 રૂપિયા ભાવ મૂકો ને 250 મણની વિગોટી આવે અને 1000 રૂપિયા ભાવ મૂકો એટલે 2,50,000 રૂપિયાની આવક એક વીઘે થાય. એમાં આપણે 25000 રૂપિયા બાદ કરી નાખો તો 2.5 લાખ થાય. પણ એક અશક્ય વસ્તુ વર્ષમાં જિંદગીમાં લાઈફમાં એક દાણ ભાવ થયો એને આપણે ભાવ ગણાય નહીં. એ લકબાય ક્યારેક સટ્ટો લાગી જાય. સટ્ટો એટલે કે ઓલો સટ્ટો નહીં, પણ ખેડૂત જે કરે છે એ પણ શું છે એ તમને ખ્યાલ છે મિત્રો. ક્યારેક ડુંગળીના ભાવ 1200 હોય તો ક્યારેક ડુંગળીના ભાવ 12 રૂપિયામાં કોઈ લેવા ધણી નથી થતો. પણ મિત્રો કળીના ભાવમાં ડુંગળી જેવું નથી. યાદ રાખજો મિત્રો, કળીનો ભાવ ને ડુંગળીના ભાવમાં બહુ ફેર છે. ડુંગળી મેં 150 રૂપિયે મારી આંબરણમાં વેચેલી છે, પણ મારી આંબરણમાં મેં કળી 100 રૂપિયા કોઈ દે વેચેલી નથી. અને આ સરેરાશરી 8 વર્ષનું સરવૈયું હું 8 વર્ષથી હું પોતે વહીવટ કરું છું અને 8 વર્ષથી કળીના સોદા હું કરું છું. સાહેબ પછી માલ લેવાવાળા શેઠિયા કિશનગઢથી આવતા હોય, અલવરથી આવતા હોય કે રાજસ્થાન, પંજાબ કે હરિયાણા, આ 3 જગ્યામાં આપણો માલ વધારે જતો હોય છે અમારો. ત્યાંથી ખેડૂત આવતા હોય છે લેવા, જે અમારો માલ લઈ જતા હોય છે. તો મિત્રો 8 વર્ષની માલપા ઊંચામાં ઊંચો ભાવ અમારો જે છે તે 1200 રૂપિયા કળી વેચાણેલી છે અને અમારો નીચામાં નીચો ભાવ છે તે 300 રૂપિયા છે. પણ 400ની નીચે લગભગ 99% કોઈ જે જતી નથી અને સરાસરી 500 રૂપિયાનો ભાવ આવે છે મિત્રો. સરાસરી તમે 3-4 વર્ષ લાગત કળી કરો એટલે એક દાણ 800 રૂપિયા આવી જાય, એક દાણ 400 રૂપિયા આવી જાય, એક દાણ 600 આવી જાય, એક દાણ 500 આવી જાય. એમ ગણતરી કરીએ તો સરાસરી 500 રૂપિયા ભાવ બળે. જો 250 મણની વિગોટી આવે અને 500 રૂપિયાનો ભાવ હોય તો 1,25,000 રૂપિયાનો માલ આપણે કળી ઉતારો આવે અને 1,25,000 રૂપિયા આવક આવે. એમાં 25,000નો તમે ખર્ચો કાઢી નાખો એટલે મિત્રો 1 લાખ રૂપિયા ચોખ્ખા તમને વધે. અને એનો એ ભાવ આપણે 400 રૂપિયા મૂકી દઈએ તો 1 લાખ રૂપિયા થાય અને એમાંથી 25,000 કાઢી નાખો તો 75,000 રૂપિયા થાય. તો મિત્રો 75,000 રૂપિયાની વિગોટી પડે અને 100% પડે મિત્રો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે મિત્રો અમારા આ બાપ દાદા જ્યારે કોથળા સિસ્ટમ નહોતી ત્યારે અહીંથી તળાજા 41થી તળાજા બળદગાડામાં છૂટી કળી ભરી અને વેચવા જતા. ત્યારથી અમારે કળી, ત્યારે મારા દાદાની તો વધારે કરતા, કારણ કે મારા દાદાને કુલ 150 વીઘા 150 વીઘા જમીન હતી મિત્રો. ત્યાર પછી ભાઈઓ ભાગે આવતા, મારે ત્યારે 50 વીઘા જમીન છે. એ રીતે મિત્રો જો તમે ગણતરી કરો તો 75,000થી માંડી અને લાખ, 1.25 લાખ કે 1.5 લાખ સુધીનો તમને 4 મહિનામાં આવક મળે ને મળે. હવે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે કોમેન્ટ કરજો, તો હું એમાં તમને બધું કહીશ કે ક્યારે તમે રોપ છાંટી શકો, શું ટાઈમ હોય છે, ક્યારે છટાય, ક્યારે એને કાઢવો પડે અને એમાં કેવી કેવી પ્રોસેસર આવે છે મિત્રો. પણ મિત્રો હું આશાપાત્ર તમને કહી દઉં
તો ખીહરની પહેલાં 20 દિવસની અંદર એટલે કે આજ તારીખ 26/12/2024 24/12/2024થી લઈ અને ખીહરની 14 તારીખ સુધી તમે ગમે ત્યારે આ રોપણી કામ કરી શકો છો. તમારી વાડીમાં કાળું બી છાંટી અને સારું ઉત્પાદન લઈ શકો છો મિત્રો. અને એમાં ઉત્પાદન કઈ રીતે વધારવું એમના પણ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે. અને મિત્રો હું એક ખેડૂત છું, એ નાતે તમે મને એટલો સપોર્ટ કરજો મિત્રો કે ભલે સરકાર ભાવ આપે કે ન આપે, પણ મારા ખેડૂતો મારો વિડીયો શેર કરજો, એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો મિત્રો. કારણ કે બીજા મિત્રો બુકમાંથી વાંચી અને મોટી મોટી ઓફિસોમાં બેસી અને વિડીયો બનાવીને તમને આપતા હોય છે, પણ હું મારો નાનો એવો 15,000નો ફોન લઈ અને વિડીયો બનાવું છું અને તમારા સુધી પહોંચાડું. જે સત્ય માહિતી હોય એ જ પહોંચાડું છું. કારણ કે મિત્રો હું જેમ કોર્ટમાં જાઉં એ રીતે મારો ખેડૂત જાય ને મને ગમતી વાત નથી. અને હું મોટા ભાગે એગ્રોવાળાના રવાડે દર વિડીયોમાં કહું છું, એગ્રોવાળાના રવાડે બહુ ચડતા નહીં. તમને હાચા ખોટી દવીએ નખાવી અને ખિસ્સા ખાલી કરી નાખશે. પણ કોઈ વાત નહીં ખેડૂત મિત્રો, જે સમયે જે જરૂરિયાત પડશે એ રીતના વિડીયો અમારી ચેનલમાં મૂકતા રહીશું. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ મિત્રો.